બનાસકાંઠાના જૂના ડીસા સ્થિત સંત શ્રી રોહિદાસ રિસર્ચ સેન્ટર ખાતે આજે ડીસાવડ રોહિત સમાજ 100 ગામ દ્વારા 9મા સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે રોહિત સમાજના 49 નવયુગલોએ શાસ્ત્રોક્ત વિધિ સાથે લગ્ન ગ્રંથિમાં જોડાઈ નવજીવનની શરૂઆત કરી હતી. આ કાર્યક્રમ પંચ પટેલ બબાભાઈ પુનડિયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં રાજસ્થાન કુશમાંથી પધારેલ શ્રી શ્રી મહંત શ્રી શિવનાથજી મહારાજ ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વચન પાઠવ્યા હતા. આ મંગલ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ડીવાયએસપી દિનેશ પુનડિયા, એએસઆઈ જયંતિભાઈ છત્રાલિયા, જૂના ડીસા સરપંચ અમૃતભાઈ પુનડિયા, અશ્વિનભાઈ પરમાર, ડીઆરએસ પ્રમુખ વિક્રમભાઈ સોલંકી સહિત સમાજના અનેક નામી અનામી અગ્રણીઓ અને દાતાઓએ હાજરી આપી હતી. કાર્યક્રમમાં ભોજનદાતા તરીકે દશરથભાઈ કાળુભાઈ ઘટાણા તરફથી તમામ મહેમાનને ભોજનની વ્યવસ્થા કરાઈ હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા દિનેશભાઈ પાલડીના માર્ગદર્શન હેઠળ ડીઆરએસ કારોબારીના મિત્ર દિનેશભાઈ, હિતેશભાઈ, પારસભાઈ, નવીનભાઈ, તલાભાઈ, રાજુભાઈ, જયેશભાઈ, કાંતિભાઈ અને સમગ્ર ટીમે એક મહિનાથી જહેમત ઉઠાવી હતી. જેડીસી ન્યૂઝ સાથે રાજુ પુનડિયા, ડીસા.